પણ તેમ છતાં પણ કોંગ્રેસના નેતા મનહર પટેલે પોતાની ભડાસ કાઢી છે અને એમણે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી છે। વિધાનસભાની ચૂંટણી જુઓ, કોંગ્રેસ સાફ થઈ ગઈ। લોકસભાની ચૂંટણી એ પછી આવી, પણ કોંગ્રેસ માટે ગેનીબેન એક આશાનું કિરણ બનીને આવ્યા। પણ એ વખતે પણ ગેનીબેને કહ્યું હતું, પાર્ટી માટે ઘણી બધી વાતો તેમણે કરી હતી, સાથે ઉભા રહેવાથી લઈ અને ખર્ચ સાથેની। એ પછી નગર નિગમની એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સાફ થઈ ગઈ અને આ સાફ થતી કોંગ્રેસ પર સવાલ ઉઠી રહ્યા છે। કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વ ઉપર ને સવાલ ઉઠાવનાર કોંગ્રેસના જ એક નેતા છે મનહર પટેલ દ્વારા ઉચ્ચ કક્ષાએ એટલે કે હાઈકમાન્ડને આ રજૂઆત કરવામાં આવી છે કે કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ નિષ્ફળ રહ્યું છે અને વિધાનસભા ચૂંટણી પછી આમ પણ તમે જુઓ તો કોંગ્રેસના સુપડા સાફ થતા આવ્યા છે, કારણ કે મોટા મોટા નેતાઓ, ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરી ચૂક્યા છે અને આ જ બાબતનો એમણે બળાપો ઠાલવ્યો છે। गुजरात प्रदेश कांग्रेस समिति में पिछले 20 सालों में करीबन 75 से ज्यादा कांग्रेस पक्ष के वरिष्ठ नेताओं ने जो एमएलए और एमपी कैडर के हैं उसने पार्टी को छोड़ दिया कि इसकी उच्च स्तरीय जांच करवाई जाए और प्रदेश समिति के जो लोग, जो नेता जिम्मेदार हैं उस पर दंडात्मक कार्रवाई करनी चाहिए।